ગાયત્રીબેન સોલંકી। સર, અમે સીપી ઓફિસ છે એ માટે રજૂઆત કરવા આવ્યા છીએ કે મારો ભાઈ, બે મારા ભાઈઓ છે એ અત્યારે જેલેથી અહીંયા કોર્ટે તારીખ ભરવા આવ્યા હતા। અમે એને મળવા માટે ગયા હતા। ત્યાં અમે એને, મારા નાના ભાઈને પેરેલિક્સ થઈ ગયું છે, અમે એના માટે નારિયેળ પાણી લઈ ગયા હતા। એ અમે પીવડાવવામાં અમે રજૂઆત કરી તો એ સાહેબે એમ કીધું કે અમને પૈસા આપો તો અમે એ લોકોને તમને મળવા દઈ। અમે સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ અમને મળવા દો 2 મિનિટ, તો એ લોકોએ, સાહેબે અમારા છોકરાઓને ધક્કા મારીને મારવા માંડ્યા। અને મારો નાનો ભાઈ પેરેલિક્સવાળો છે, એને અત્યારે ઢોર મારવામાં આવ્યો છે। એટલે અમારી નમ્ર વિનંતી એ જ છે કે અમારા છોકરાઓને અત્યારે સિવિલ કરાવો તમે। એને પૈસાનું તો અત્યારે 20,000નું કીધું હતું કે તમે 20,000 અમને આપો એટલે અહીંયા અમે બધી તમને સુવિધા કરાવી દઈ। તો અમારા છોકરાઓને અમે અત્યારે તો અમારે એક જ છે કે એને અત્યારે તમે સિવિલ કરાવો। અમને બસ અમે એ જ કાયદો માંગીએ છીએ કે અમારા છોકરાઓને અત્યારે અમારી નજરની સામે આટલો ઢોર મારવામાં આવે છે તો અમારા છોકરાઓને અંદર શું તકલીફ હશે, એ અમારે કેવી રીતના એને સેફટી રાખવાની। બારીયા દીપક અનુભાઈ। સર, મારા છોકરા જેલેથી તારીખ ભરવા આવ્યા હતા કોર્ટે, નવી કોર્ટે। પછી તારીખ ભરી નીચે ઉતર્યા એટલે અમે પોલીસવાળાને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારા છોકરાને મળવું છે એમ, બરાબર। તો એક સાહેબે અમારે આગળ 20,000 રૂપિયા માંગ્યા મળવા માટેના, બરાબર। અમે ના પડતા એ લોકો અમારી માથે ઉશ્કેરાણા અને અમારા જે છોકરાઓ હતા રણજીત પરમાર અને કુલદીપ બારૈયા, એ માથે બધા પોલીસવાળા થઈને મારવા માંડ્યા અને ગન ઊંધી અને માથામાં મારી, બરાબર। અને એ લોકોએ એવું બોલ્યા કે રાઇફલ કે લોડ કરો, રાઇફલ લોડ કરો એમ, એવા વિડીયો છે અમારી પાસે, બરાબર। અને જ્ઞાતિ વિરુદ્ધ અમને પૂછવામાં કે કેવા છો તમે, અમે કીધું વાલ્મીકી છે। એટલે જ્ઞાતિ વિરુદ્ધ એ લોકોએ અમને જોરથી મારી છોકરી મળવા આવી હતી, એને પણ મારી લીધી। 5-6 જણા હતા, નામ છે દિવ્યરાજસિંહ જાડેજા। બીજા અન્ય પોલીસ વાળા એ ઝાપટ મારવા માંડ્યા, પાટું મારવા માંડ્યા, ઊંધી બંદૂકો મારી માથામાં, એને અત્યારે બ્લડ નીકળી ગયું છે। ખાસ તે રજૂઆત કે અમારે અત્યારે તાત્કાલિક ઇમરજન્સી અમારા છોકરાઓને પહેલાં મારે સિવિલ કરાવવું છે, કારણ કે અત્યારે છોકરાઓને અત્યારે બહુ તકલીફ વધી છે। અને મારો છોકરો કુલદીપ બારૈયા, એને અઠવાડિયા પહેલાં એને પેરેલિક્સનું એટેક આવી ગયું છે, એનું મોઢું તરાવું થઈ ગયું છે, પણ એને એક ઢોર મારવામાં આવ્યો છે।